મેહુલભાઈ, તમારે તો ગોંડલ સાથે ત્યાં રહેતા પણ નથી, તમારે સીધી રીતે કોઈ લેવા દેવા પણ નથી, પરંતુ એમ છતાં પણ તમે સતત ગોંડલની વાત કરી રહ્યા છો, પાટીદાર સમાજની વાત કરી રહ્યા છો. શું કામ, કયું એવું કારણ છે કે તમારે સુરતથી બોલવું પડે છે? તો કે ગોંડલ ઉપર કોઈ ઊભો રહેશે તો મારો પરિવાર ઊભો રહેશે. કોઈનામાં તાકાત હોય તો ઊભીને બતાવે. ગોંડલની સીટ ઉપર લાડુ પાડવાનું બંધ કરી દે. કોઈ ઉગશે તો અમે બતાવશું તો કેટલી વિશે શો થાય. એટલે અલ્પેશ ઢોલરિયાની વાત કરો છો, જે રીતે અલ્પેશ ઢોલરિયા પણ તમારી જેમ પાટીદાર સમાજના નવલોહિયાળ યુવાન છે, અને એમને આ વાત કરી છે પાટીદાર સમાજને ગોંડલની ભર બજારે. એટલે એ અલ્પેશભાઈ જે જાડેજા છે, કથિત પાટીદાર, હું જાડેજા જ એને ઢોલરિયા છે, અલ્પેશ ઢોલરિયા છે ભાઈ, પટેલ છે. હા, એ જે અલ્પેશભાઈ જાડેજા, કારણ કે એમને તો કીધું છે કે ભાઈ મારા બાપ સમાન છે, તો બાપની સરનેમ તો આપણે લગાડી શકીએ, એમાં શું મોટી વાત છે. કે ચંદુભાઈ વઘાસિયા 2 ટર્મથી જીતેલા ભાઈ જાડેજાને હરાવી એને જ એમએલએ બન્યા હતા, અને પછી એમનું લોહિયાર મર્ડર કરાવીને જ આ જાડેજા ભાઈ ફરીવાર એમએલએ બન્યા છે. કોની ઉપર ડર બેસી રહ્યો છે? તો તમારી પાર્ટીની અંદર એક આજીવન કેદનો અપરાધી શું કરી રહ્યો છે? તમારી પાર્ટીની અંદર એ આજીવન કેદના અપરાધીનો દીકરો, જેની ઉપર 9 એફઆઈઆર છે, જેને એક પણ સમાજ બાકી નથી રાખ્યો, એ પછાત વર્ગ હોય એની ઉપર અત્યાચાર કર્યો છે, ઓબીસી સમાજ મારપીટ કરી છે, જનરલ વર્ગ અને જાટ સમુદાયમાં હમણાં મર્ડરનો આરોપી છે, તો એવા વ્યક્તિઓ, રીઢા ગુનેગારો તમારી પાર્ટીની અંદર શું કરી રહ્યા છે? 2021 વિધાનસભામાં પણ ત્યાંથી પાટીદાર સમાજનો ઉમેદવાર ન હતો. કારણ શું? ત્યાં કોઈ પટેલ તૈયાર નથી થતા લડવા માટે? કે હર હર મહાદેવ કરીને જે દિવસે ત્યાં ગોંડલ ઉપર કોઈ આવી ગયો ને, ત્યારે આમની લંકા સંકેલવાનો અમને સમય રહેવાનો નથી. મેહુલ બોગરાને ગોંડલની જનતા બોલાવે કે મેહુલભાઈ વેલકમ, મને કોઈ સિક્યુરિટીની જરૂર નથી, હું AK-47 વાળાને હારે નહીં રાખું, બરાબર? એવું લાગશે એટલે ત્યાં કોઈને કેવું નહીં પડે, ત્યાં ફોર્મ ભરાઈ જશે. એટલે કોઈને વેમ ના રાખવો કે ગોંડલ સીટ અમારા બાપની જાગીર છે. પણ આ જે ફાકા ફોજદારી કરીને જે ભયનો માહોલ ફેલાવવાનો તમે ધંધો કરો છો કે કેટલી વિશે શો થાય ને, અરે ભાઈ 5 વિશે શો થાય, આખા ગામને ખબર પડે. એ બધું રહેવા દો, એ બધું બહુ જૂનું થઈ ગયું. ગૃહમંત્રી જો આટલી બધી મોટી હોશિયારી મારતા હોય કે 100 કલાકમાં લિસ્ટ બનાવી દઈશું, બુલડોઝર ચલાવી દઈશું, મકાન તોડી પાડશું, ગુંડા તત્વોને મૂકશું નહીં, તો મોટા ગુંડા તત્વો તો ગોંડલમાં જ છે. શું લાગે છે આગામી સમયમાં ત્યાં કોઈ પરિવર્તન દેખાય છે કે પછી આ જ રીતે સમાધાનો? એમ કહેતા જ નથી કે આને કોને મારી નાખ્યો, પણ તપાસ તો થાય કે આની સાથે કોને આ કૃત્ય કર્યું. પ્રશ્ન જ પોલીસે એ તપાસ કરવાની ના પાડી દઈ. એક ડમી ટ્રક લઈ આવે છે, એક ડમી ડ્રાઈવર લઈ આવે છે, એ ગુનો કબૂલી લે છે, અકસ્માત નોંધ ફાઇલ થઈ જાય, અને હજુ એનાથી મોટી મૂર્ખતા, એક તો અકસ્માત નોંધ ફાઇલ કરી દીધી અને પછી એનસી દાખલ કરે છે, નહીં એને મારવામાં